તો જય માતાજી મિત્રો, આજે છે 13 અમારા રંપાને છે વરત દશામાનું એટલે પ્રસાદી લેવા બધું આપણે રાત્રિ પર આવી જશે. આ બાજુ અમારા રંપા બેઠો છે, આ બાજુ કંઈ થઈ ગઈ છે ને આપણે આવી જઈશું ગાઈસ ઘરે આવીને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે જવું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ સવારના વાગી જશે 7 વાગ્યા છે, 7 અને 10 મિનિટ થશે. હવે ગાઈસ આપણે જાગીને બ્રશ કરી ચા પાણી કરી લીધું છે અને જાઉં છું ગાઈસ કામ. ચલો ગાઈસ કામે જવાનું પણ ટાઈમ થઈ ગયો છે, તો જઈએ કામે. રાતે ગાઈસ વરસાદ થયો તો બહુ વરસાદ ઓછો હતો, ઘણો વધારે પડતો. તો આજે તો અમારા ઘરની બાજુમાં પાણી હોતું બહુ ભરી ગયું છે અને આપણે જાઉં છું ગાઈસ કામે. આપણે સંડાસ બાથને વધુ ફોકસ કર્યું છે. આગળ ક્યારે એસી બધું લગાવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવેલું તમને જે બતાવશું કે આપણે કેવી લગાવી છે ટાઈસ અને કેવું છે કોમ. પછી અમારે ટેણીયા હજુ જ છે, 7 ને 10 મિનિટ થઈ છે તોય, કારણ કે ટેણીયા ઘાસ ઉઠ્યો છે મોડો, એ ચા એમના માટે પડ્યો છે. આ બાજુ એક ભાઈ અને મજા દિશુબેન છે તો સુવાતો ભાઈ અને આપણે જઈએ હવે સીધા અહીંથી કોમે. તો જય માતાજી મિત્રો, આજે છે 13 અમારા રંપાને છે વરત દશામાનું એટલે પ્રસાદી લેવા બધું આપણે રાત્રિ પર આવી જશે. આ બાજુ અમારા રંપા બેઠો છે, આ બાજુ કંઈ પડે છે બાઈક. તો ફટાફટ પ્રસાદી લઈ એટલે પાછી ઘરે જ આવશું ગાઈસ. આજે ગાઈસ આપણે શું કામ ચાલુ, તો વિડીયોમાં કન્ટિન્યુ મિલા રહેજો. કામમાં જઈ તમને બતાવશું કામકાજ વિષયને આપણે આગળ તમને બતાવીએ જ આપણે કેવી લગાવી છે ટાઈસ. તો ફાઇનલી ગાઈસ વાગી જશે 2:34 થઈ ગઈ છે ને આપણે આવી જઈશું ગાઈસ ઘરે આવીને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે જવું છે ગાઈસ કોમે. તો ચાલો ફટાફટ જઈએ હવે કોમે. જો ગાઈસ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જશે અત્યારે કામમાંથી નાખી કે સંડાસ બાથરૂમનું આગળ એલિવેશન સામે છે ટેબલ ટોપ ગાઈસ. આવી કંઈક ટાઈલ્સ લગાવી છે આપણે સંડાસ બાથરૂમના એલિવેશન. તો છે ગાઈસ બાથરૂમનો અંદરનો ભાગ જે કમ્પ્લીટ થઈ ગયો છે. આ છે ગાઈસ નીચેનું તળિયું અને એની બાજુમાં છે ગાઈસ સંડાસ. આ છે સંડાસ બનાવેલું છે ગાઈસ એટેચ, એટલે કે એમાં બેઠું ટપ પણ આવે છે અને ઊભું ટપ પણ ગાઈસ મૂકવાનું છે. આ છે ફાઇનલી ગાઈસ, આ છે મસ્ત મજાનું નાનકડું રસોડું, એ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે કામકાજમાં, એમ કે બધું કમ્પ્લીટ પતી ગયું છે ગાઈસ. રસોડાનો ભાગ ગાઈસ જો મસ્ત મજાનું રસોડું બનાવી નાખ્યું છે ગાઈસ. ઉપર મૂકે છે આપણે. તો ગાઈસ ચલો તમને બતાવું હવે આગળ બહારનું એલિવેશન. આ છે ગાઈસ બહારનું એલિવેશન. ફાઇનલી ગાઈસ આપણે અડધા ઉપર કામકાજ પતાવી નાખ્યું છે. મસ્ત મજાના લાકડા કલરના પટ્ટા લગાવી નાખ્યા છે ગાઈસ. આ છે શેઠ બહાર એલિવેશન ગાઈસ. તો આ ટાઈસ કેવી લાગે છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ગાઈસ. વિડીયો ક્યાં તો લાઈક. તો હેલો ગાઈસ, 7 પડી જશે, વાગી ગયા છે 7, 7:30 વાગ્યા છે ને આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર. ખાવામાં આજે મસ્ત મજાની રંભાઈ બનાવી છે. પહેલાં ગવાર ફરીનું શાક, બાજરીના રોટલા. પોતે જ્યાં રાત્રે પોતે સોરા ફરી ખાઈને આવ્યા, ખાવાનું થોડુંક જે ઓછો થાય છે એમ. આપણે પણ થોડી ખાધી હતી, પોતે પણ ખાધી હતી અને બધે અમારે વેગ ભાઈ ગયો છે ફોન અને રંભા હાલે છે મસ્ત મજાની છાશ. ખાઈ લઈએ. દૂધ છે એ કે સાત છે ચમ ગપ્પા મારે બાની દૂધમાં પણ આને કહેવાય સાસ મેલો એક નાક માથે ઢેકો ભાજી નાખું. હા તો લાવી લો શકું વચ્ચે કાપી નાખું, આમ ગોળ મટોડું કરી નાખું પછી ખાઉં. હજી ફરી પાછી તો કોણ પૂછ્યું રહેશે. તો ગાઈસ કાલે અમારે રંભાના પિયર જવાનું છે, એટલે કે વિવેકના મામાના ઘર જવાનું છે. તું હવે પૂછી દે ના રે, મને શું ખબર હોય. હવે તો પૂછી દે પૂરું તો એ તો પછી તારે જોવાનું, મારે નહીં જોવાનું. તું ફેંકી દેવા હું શું કરું.
તો ગાઈસ કાલે જવાનું છે પણ પિયર તો વિડીયોમાં કન્ટિન્યુ મને રહેજો. આજની કાલે જવાનું છે જે રાત આલી છે હવામાં જોયા કે ચમચમ થાય છે. જવાનું કન્ફર્મ જવાનું કન્ફર્મ છે. રમવાના છે દશામાના વ્રત એટલે કાલે આપણે જવાનું છે ગાઈસ સોનપુરા. તો ચલો ગાઈસ ખાવા બાવા ખાઈ પછી લઈ આવે દૂધ કારણ કે 7 સાડા 7 વાગી જશે. તો ગાઈસ આપણે ગયા હતા દૂધ લેવાનું દૂધ લઈને આવતા રહેશે ઘરે. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને વારું બીજું કરી રહેશે સાફ સફાઈ કરવી છે. અમારા રમવા મૂક્યા છે. તો ગાઈસ આજનો વિડીયો અહીં પૂરો કરશો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો. ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં કરાવજો માતાજી.